નમસ્કાર દોસ્તો, MTV ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો ઠાકોર સમાજના 150 થી વધારે ઘરો તોડી નાખવામાં આવ્યા છે અને તેને લઈને મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ભેગા થયા છે અને ઠાકોર સમાજના મોટા નેતા ત્યાં પહોંચ્યા હતા અને AMC ખાતે તેમણે આવેદનપત્ર પણ આપ્યું છે। હોદ્દેદારો, રાજકીય, સામાજિક અગ્રણી આગેવાનો દ્વારા હજારોની સંખ્યામાં અમારો ત્યાં સમાજ બેઠો છે। ત્યાં હાલ ત્યાં આ સમાજ ના જે 150 મકાનો તોડી નાખ્યા છે એ મકાનો બિન અધિકૃત રીતે તોડવામાં આવ્યા છે। પ્રથમ અમારી માગણી છે કે જે તોડવામાં અધિકારીઓ આવ્યા છે અધિકારીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। રામાજીની ચાલે કેશવનગર કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યા છે। કોઈ બિલ્ડરના હિત સાચવવા માટે એ ડિમોલિશન કરવામાં આવ્યા છે એવું ત્યાં સ્થાનિકો અને થોડોક કોર્ટના માધ્યમથી પણ અમે જાણ્યું છે। હવે આપને રિક્વેસ્ટ કરીએ છીએ, 15-20 દિવસથી મા બેન દીકરીઓ રોડ ઉપર સુઈ રહી છે, એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ડિમોલિશન કરી નાખ્યા છે। 10મા-12માના મારા સમાજના દીકરા દીકરીઓ અત્યારે ખુલ્લા બ્રિજ નીચે અભ્યાસ કરી રહી છે, એનું ભવિષ્ય ન બગડે એના માટે આપશ્રીને આવેદનપત્ર સમાજના આગેવાનો તરફથી આપીએ છીએ। આનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી કરી અમારી વાત આપ સરકારશ્રી સમક્ષ પહોંચાડશે એવી વિનંતી।